કહેવત છે કે દેખાવે દરેક વસ્તુ સોનું નથી હોતી, પરંતુ અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક યુવતીએ આ કહેવતને સાચે જ ઊંધી સાબિત કરી દીધી હતી. જે યુવતીના સ્મિત અને કામ પર જ્વેલર્સના માલિકને અતૂટ ભરોસો હતો, એ જ યુવતીએ માલિકનો વિશ્વાસ ગળે ટૂંપો દઈને શોરૂમમાંથી કરોડો રૂપિયાના દાગીના સાફ કરી દીધા અને રાતોરાત રફુ ચક્કર થઈ ગઈ. નિકોલના જાણીતા આભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર શોરૂમમાં બનેલી આ ચોંકાવનારી ઘટનાથી સમગ્ર વ્યાપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા આભૂષણ નામના પ્રખ્યાત શોરૂમમાં આ ફિલ્મી ડબે ચોરીની ઘટના બની હતી. શોરૂમમાં છેલ્લા 11 મહિનાથી સેલ્સ ગર્લ્સ તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટી નામની યુવતીએ માલિકની ગેરહાજરીનો લાભ ઉઠાવી રૂપિયા 1.66 કરોડના સોનાના દાગીના પર હાથ સાફ કર્યો. 11 મે 2026ના રોજ બપોરના સમયે શોરૂમના માલિક દર્શનભાઈ જમવા માટે ઘરે ગયા. એ સમયે શોરૂમમાં અન્ય સ્ટાફ હાજર હતો. 4 થી 4:30ના ગાળામાં હર્ષિદાએ પોતાની ચાલ ચાલી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે હર્ષિદા બેઠકની પાછળના કપાટમાંથી એક પછી એક સોનાની ચેન, લકી, બુટ્ટી, મંગળસૂત્ર અને વીંટીઓ કાઢીને પોતાના યુનિફોર્મ એટલે કે શૂટ પેન્ટમાંના ખિસ્સામાંથી ભરી દે છે અને ત્યારબાદ તે ઉપરના માળેથી પોતાની બેગ લઈને શેઠે રજા આપી છે એવું ખોટું બહાનું બતાવી શોરૂમમાંથી નીકળી જાય છે. જ્યારે સાંજે દર્શનભાઈ શોરૂમ પર પરત આવે છે ત્યારે ગ્રાહકને દાગીના બતાવતી વખતે સ્ટાફને ધ્યાને આવ્યું કે ટ્રેમાંથી સોનાની લકીઓ ઓછી છે. તપાસ કરતાં ખબર પડી કે હર્ષિદા હાજર નથી. સ્ટાફે જ કહ્યું કે તે રજા લઈને ગઈ છે, પરંતુ દર્શનભાઈએ કોઈ રજા આપી નહોતી. શંકા જતા સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને સમગ્ર કાંડ સામે આવ્યો. હર્ષિદા શેટ્ટી નામની યુવતીએ સોનાની લકી, ચેન, કિંમતી ઘડિયાળ, બુટી અને મંગળસૂત્ર, પેન્ડલ અને વીંટીઓ કુલ મળીને 1.66 કરોડની ચોરી કરી આ યુવતી ફરાર થઈ છે.